ઓય ખોદ્યું બરોબર પણ પાઇપ હાથમાં ના આવી. થોડું ખોદું જો હાથમાં આવી જાય ઠીક છે. કે બધું હોય છે ને પાઇપ ફૂટી ગયેલી છે આટલા સુધી ભેનું લાગે ગારા જેવું આટલા ચોક્કસ ફૂટ્યું હોવું જોઈએ. મજા નહીં આવતી. આ પાઇપની ખબર હોત ને કે આટલી ફૂટી તો મજા આવત એમ. પાઇપ તો આટલે ના હોય કોઈ ભેનો વધારે આવે નીકળતો આટલા ખોદવા દે. હા આટલે જ પાઇપ ફૂટેલી ફટ લઈને પાવડો જતો રહે ને અંદર માટીમાં આટલે જ ચોક હશે. આમ મજા નહીં આવે માટી પછી માથે આવે. થોડું મોટું ખોદું ને પાઇપ ફાટ લઈને હાથમાં આવી જાય. તો ચો વેટાઈ જાય છે. બાહુબલી બની જાય કપાજી કડીક જો હમણાં પાઇપ હાથ હાલો હાથમાં આવી જાય. માટલો જડ્યું કપાજી. સપનું નહીં ચૂટલી ઘણી. ઓનું જાડ્યો કપાજી. Oh no. એટલે કબાજી આ બધું શું છે? કોઈ નહીં. પાણી એટલે માટલું. હા સારું પાણી પીવાનું ઠંડા પાણીનું હોય. પણ આ બધું શું છે યાર? એ શું તું ખબર હે? આ આવળા પડે ઉઠીને માટી એના માટે બોલી કોઈ સમજણ નહીં પડતી વાતમાં. એટલે વખત મારા પેલો નહીં કરશન ગટ્ટીનું ખેતર આવ્યો અને આપડા ડોહે લીધું હતું તે પાણી આવતું હતું બોરનું કે પાઇપ ફૂટી છે એટલે બધું હાર્યું એટલે હું વાતો કરતા ના ખેતરમાં એટલે માટલું જ ભાઈ ખાલી દીધું. ના તો પાણી પીવા લાવ્યો હતો. પીવા લાવ્યો હવે હા થોડું પણ જોવું નહીં માટલું શેનું છે પાણીનું લાવજો પાછું લાવજો પાવું થોડું કબાજી આ તો ખોલું છે. કબાજી ખોલું છે. ખરેખર હું નસીબદાર કેવું. તમારો ભાઈ ખરી ને ભાગ પાડ દો. હા મુરાનો નસીબદાર તું. હું નસીબદાર હું ચમ બે કહું બે લા ભાગ પાડ દો. આપણા ગબોબા ખરાક નહીં આપણે તઈ ભાઈ ખરાક નહીં મને તાઈનો ભાગ પાડો ભાઈ. તાઈનો એ તઈ ભાઈ કોઈ નહીં. પેલા વાત આપણે બેરિયા તો આપણે વાત પેલા ડોહા મુ હતો ને પેલા મુ રાખતો ખબર ડોહા કેટપણમાં મુ રાખતો આજ નામે તે મને હું કહેતા ખબર બેટા તેવું ચિંતા ના કર. તારી જોડે પૈસો નહીં હાલ ફૂટી કોડીએ નહીં. તારા છે ને આપણે નેચડું ખેતર ખરું ને એ કઈ પૈસા જડશે કી પણ આ તારા બિચારા છે ને ભગવાનના ઘેર જતા રહ્યા અને મને તાર હોનું વાલીને જતા રહ્યા. હોનું વાલી હોય તે સારું કહેવાય. આપણે બેનો ભાગ કશું ભાગ નહીં બકરાજી નહીં હાલો ભાગ કોઈ ના મળે. ના મળે અડધો કપાજી હવે પૈસા વાળા થઈ જાય અને છે ને ઓછામાં ઓછો હે ને 17.5 તોલાનો હાર છે આર્યો. ના બકરા એ બકરાજી ની કહું ના મળે. ના મળે પૈસા દાર પણ કપાજી ભાગ હાલ દો અડધો. એટલે તું મેલે પાવડો છેટો ભાગ છાનો મજૂરી મેં કરી ખોદી મેં દડી મને આ ખેતર મને આલી ડોહે તમને છાનો આલુ. એટલે ગબાજી તમારે એકલાના બાપ નતા. હા ભલે આપણા તૈનાના બાપ હતા ગબાજી પણ આ ખેતર મને આલી તું બરોબર. એટલે આ હોનો ભાગ તમને ના મળે. આ માર પોતાનું જ થયું. એવું ના હોય ગબાજી આપણે ભાઈ તો ખરી ને
ભાઈ તો બધી વાત સાચી. લાવ ભાગ પાડતો હડો પાડતો. જો પ્રેમથી કહું છું હા. ત્યાં જતા રહો, આ રસ્તો પડે જો જાતો ને એકન જતા રહો, ભાગ કોઈ ના મળે. હા એટલે નહીં હાલે એમ? ના આ પૈસા છે ને કપાજી હવે પૈસા વાળા થવાના છે. ઓય તો શ્યાતું રે સી છે એક જ પંજો મારી ચીરી નાખશે તમને અને ભાગ લઈ જશે. વાત અરે વાત વાપરતો જા ભલે તમે સી થઈને ફરતા પણ આ દીપડા છે કોઈ છે ને સુરક્ષાની જગ્યા નહીં પડતી. પેલો વનમાં છે ને રખડ્યા કરે પણ આ દીપડો છે ને ગમે તો સડી જાય. ઓય એટલે ઓર રાખજો તમે ઝપેટામ ના હતા ને કે આવશે ને એટલે પેલા કાળી સ્કોર્પિયો ચડાવી દીધી રહ્યો. હે ઓય ગાડી છોડાવું કાલ. હજુ કહું છું ભાગ હાલ દો કે બકરાજીને કહી દઈશ. હાડ અત્યારે હવે તું મગન મારી ના કર. એટલે ભાગ નહીં હાલું ના લગીરે ના મળે કપાજી હવે પૈસા વાળા થઈ ગયા. ક્યારે આવો હડો તમે? ક્યારે તો ક્યારે હવે ક્યારે જ આવું નહીં જીતો હોની વાળા એટલે પણ હોની વાળા ને આવ તો લોચા થઈ જાય કપાજી. હવે હરખમાં ખબર નહીં પડતી હોની વાળાને જાઉં કે ક્યારે જવું. પહેલાં તો છે ને બાયડી પિયરે નાહી જતી રહી ને એને લેતા આવું. દારૂ ઘણો પીતો પણ હવે સુધરી જવું છે ને આરામથી જિંદગી જીવી છે. હવે તો જડી છે હોનો અને થઈ જવું છે કરોડપતિ. પહેલી છે ને 2 છોકરાને છે ને બાકો જે કે ફટાફટ છોડાવું અને પૈસા ને કાળી સ્કોર્પિયો લઈને કપાઈ જાય ગમમાં અને એન્ટ્રી પડશે. હવે છે ને હાલ તો પાવડો શું કરવો છે હવે તો ડાયરેક્ટ જીસીબી લાવું બધું આખું ખેતર ખોદાઈ નાખવું અને હાલ હેડું ઘેર. એ ચોથી આયું ઢેસણિયું ઢોલું ટેણું ડુડું ટેણું એ પાટણમાં વહોર્યું તું ઢેસણિયું ઢોલું બકરાજી જોરદાર કામ થઈ ગયું આપણે કહો. ખરેખર હવે આપણે રૂપિયાવાળા થઈ જશું. હા પણ બેવા તો ખરા શું છે ના હવે બેહવાનો સમય નહીં. ચાલ બકરાજી હા મારે પલ્સર લાવવું પડશે કે જા આપણે અને હળો સ્કોર્પિયો લાવી દાડો. પૈસા વગર તમે કે પૈસા વાળા થઈ ગયા છો એટલે હવે આપણે 2 થઈ જશું. પણ મારે તો એવું તો કામ કર્યું નહીં મેં. એટલે થઈ ગયું છે પણ માણસ મોને એમ નહીં. મારે તો પેલાના કરસન કટીના 22-23 હજાર વ્યાજ બોલે ચો ઈ પૈસા વાળો એ બધું ભરાઈ જાય પણ આપણો ભાઈ મોને તો આપણો ભાઈ ચિયો છે કભો ગભો ખેતરમાંથી માટલું નીકળ્યું છે હું જોઈને આવ્યો છું. એના ક્ષેત્રમાંથી ઓય શું વાત કરો? અરે નકરું હોરું હતું ગભાજી. ગભાજીની મોય હા શું કહો માટલામ મને માથાના બસ એટલે કે તમે એમ જો રૂબરૂ હું તો બધું જોઈને આવ્યો પણ એ હાલવાની ના પાડે ભાગ પાડવાની ના પાડે છે. ચમ ના આલે આપણા દોહા ભાગનું આવે ચમ મેં કીધું પણ મોનવા તૈયાર નહીં. મને તો મારે એમ કરતો હતો એટલે ખોદતો તો કોઈ કામ કરતો તો એ કોઈક પાઇપ નું કહેતો હતો હા. અને ખોદતો હતો ને હું જોઈ ગયો હા અને મોયથી નીકળ્યું માટલું. આપણા દાદી કહેતા હતા કે આપણા ખેતરમાં ચોક છે ખરું. આપણે નોના હતા તો મેં સાંભળ્યું હતું. બોકી દાદી હા કે કહેતા હતા કે ચોક માટલું કાલેલું છે ડોહાએ પણ કે ખબર નહીં. ખરેખર દાદા અને દાદીએ મારી જોડે દગો કર્યો. ગબાજીએ એને કીધું, બોખી દાદીએ તમને કીધું, મને કોઈ ના કીધું. કહો પણ કશું વાંધો નહીં, આપણે ભાગ લેવાનો છે. હા ભાગ તો વ્યવહાર લેવાનો. હડો એમના જોડે. હળો ચોકન છે રે એ હવે માટલું લઈને શીખા ચઈ બાજુ જાય પણ મને અહીંયાથી કાઢ્યો તો. હળો લઈ લે એટલે કરતા ઓય જ આવશે હે ચો જશે બીજી એ વાતે સાચી હોય જ છે. હુની વાડામાં જશે તો પોલીસ પકડશે. બેહો ઓય જ આવશે. મને મોન્યામાં આવતું નહીં કે નીકળ્યું છે કે નહીં. તમારા માથાની સોગન કદી ખોટી ગાધી? કદી ખોટી ગાધી? ના પણ આમ જોયું તું કેટલું છે એમ. માટલું ભરેલું હતું ભાઈ. તો એ પ્રમાણે હોનું બોનું હશે વધારે હશે આપણા તાઈનો ભાગ પડે. કે રોણી સાહેબના સિક્કા હતા સિક્કા મેં નહીં જોયા પણ હોનો આના હાથ જોયા. તો રાજા રજવાડા વખત એ જાશે જો આવશે તો આપણા ઘરે આ બાજુ હતા હળો હે આ બાજુ આવશે જ. બકરાજી હા મારે 2 રિક્ષાઓ લાવી દેવી. તમે તાર જે લાવવું હોય લાવો, પેલા ભાગ તો લો. ભાગ લેશું. જા ઘરમાં જા. હું પાણી લેવા જતો તો એના ઘરમાં જા. કશો હતો નહીં. આ બાજુ તમે આ બાજુ બોલાવતા હોય ને કે નહીં આવે. શું કરવા મેળ્યા? કાંઈ નહીં, આ તો છોકરા ઓલા ખાવાનું લાયા તો. માટલામાં ખાવાનું લાયા હતા એમ ને? માટલું ચો છે? ના નહીં માટલું નહીં. જો મેસેજ મળી ગયો છે મને. અને બેંકમાં જો મેસેજ પડ્યો હોય તો ઊંધી વાત ના કરશો. ક્યાં ક્ષેત્રમાંથી માટલું ચડ્યું છે? કહી દો હવે સાચું જેવું છે. સર આવા એને કીધું ખોટું છે? કોનાનું માટલું જડ્યું એ
એટલે તમારે ભાગ જોવે છે હા તઈને ભાઈએ વચ્ચે ભાગ ભાઈ ભાગ. એ ટ્રેન બેન કોઈ નહીં હા તો આપણે બે એ બે નહીં વાત કોઈ બે જા જો મોટો ઘરમાં કોણ છે? હું આ તો મોટો મુખ્ય ને પૈસા મારી જોડે કોનું મન જડ્યું બસ હાલ મોટા એમને રાખો આપણે અડધો અડધ ભાગ પડીએ પછી ભાગ હમણે મોટા કરશે તો આપવું ચાઈ રહ્યા છો. હું મોટો ખરો કે નહીં મને ખબર એટલે મોટા નો વાપરવો પડે તમને 1 રૂપિયા જેટલો 1 પાયલી જેટલો ભાગ ના મળે અંદર હાથમાં ખંડ તો ચાંદી આવે છો. હવે હો વાતની એક વાત, માટલું લેતા હો આપણે જોઈ લો અને વ્યવસ્થિત ભાગ પાડ લો. એટલે શું બકરાજી હું ગોડો છું તેમ શું છે? આ ડોહે ઠેઠી છે ને ખબર હતી કે આ બે ભાઈઓ હારા નહીં કપાન છે ને લૂંટીને ખાઈ જાય એટલે મોરથી નોખું આલી દીધું તું મને એ બે વગાનું કટલું એ વાત ખોટી પડે. અમારા ક્ષેત્રમાંથી નીકળી હોત તો ચમ એમ નહીં તેમ ડોહા ભાગ પાડી નતા જાય ખેતરો ના ખેતરના ભાગ પાડીને ગયા છે, માટલાના પાડીને ગયા છે. એટલે પેલા કીધું તું માટલું નેકળશે એમ મારા ખેતરમાં બસ તારે વ્યવસ્થિત જ ભાગ આવશે, ખોટી મગજમારી નહીં કરવાની. તો તમે બે ભાઈને કહી દઉં બહુ મગજમારી નહીં કરવાની કારણ કે કપાજી ગોમર નામ તો વાપર્યું છે ને. ખબર છે ને કાપા કાઢ ના છે હવે એ ભાઈ ઓમાં ના ચાલે મારી વાત સાંભળો, ભાગ નહીં મળ્યો ને તો ખાઈ છે નહીં ખાવાની, તો પોલીસને જાણ કરી હતી કાર્યવાહી થાય.